કરીએ સમાચાર ઉપર તો બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ ઉર્મિલા માતોડકર મુંબઈ ઉત્તર સીટથી લોકસભા ચૂંટણી લડશે। ઉર્મિલા 2 દિવસ પહેલા જ કોંગ્રેસમાં સામેલ થઈ છે। ત્યારબાદ તેમને મુંબઈ ઉત્તર સીટથી ટિકિટ આપવાની ચર્ચા હતી। અંતે કોંગ્રેસે ઉર્મિલાને આ ટિકિટ આપી દીધી છે। આ સીટ પરથી કોંગ્રેસમાં પહેલા જ સામેલ બિગ બોસ ફેમ શિલ્પા શિંદે અને સાવરી જોશી પણ ચૂંટણી લડવા માટે ઈચ્છુક હોવાનું ચર્ચાતું હતું, પરંતુ ઉર્મિલાની કોંગ્રેસે મેદાને ઉતારવાનું નક્કી કર્યું છે। તો ભાજપે પોતાના મજબૂત ગઢ માટે હાલના સાંસદ ગોપાલ શેટ્ટીને ફરી એકવાર ઉમેદવાર બનાવ્યા છે। જો વાત કરીએ રાજકીય સમીકરણની, તો મુંબઈ ઉત્તર સીટ પર કોંગ્રેસે જીત અપાવવા ઉર્મિલા માટે એટલું સરળ નહીં રહી। આ સીટ પર ગુજરાતી મરાઠી વોટોનું સમીકરણ લગભગ સમાન છે। બંને મળી કુલ વોટોનો લગભગ 60% હિસ્સો હશે। 40%માં મોટો હિસ્સો ઉત્તર ભારતીય અને મુસ્લિમ વોટોનો છે। મહારાષ્ટ્રની આ હાઈ પ્રોફાઇલ સીટ પર ગુજરાતી વોટ બીજેપીને મળે છે, તેથી કોંગ્રેસે ઉર્મિલા માતોડકરના રૂપમાં મરાઠી ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે। આ ઉપરાંત કોંગ્રેસે એવી પણ આશા રાખી છે કે ઉર્મિલા જાણીતી એક્ટ્રેસ હોવાનો પણ તેમને ફાયદો મળી શકે છે।